હમ. અરે વાહ, બ્યુટીફુલ બ્યુટીફુલ ગર્લ, ક્યુટ ક્યુટ. વેઇટ વેઇટ, એટલે મેકઅપ કર દઉં કે માથા ઓળતું હેરસ્ટાઈલ? અચ્છા ચાલ પહેલા માથા ઓળતી. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ બધાયની. કેમ છો બધા? જો કે મજામાં? હા દૂસરી હેરસ્ટાઈલ કર દૂંગી. હા, અને 6 સવારના 10:30 પોણા 11 વાગી ગયા છે. આજે શું છે શું છે કંઈ આજે હે નૈત્રી? આજે શું છે દીકરા? હોય નહીં ખરેખર? તો હેપી બર્થડે કર્યું તે? થેન્ક યુ અનિકા, થેન્ક યુ, લવ યુ. તો મમ્મીને કે આજ તો કંઈક ખવડાવ સારું સારું એને કે. એને શું ખાવું છે? પેલા નૈત્રી મને શું ગિફ્ટ આપશે? હમણાં આપીશ કે કંઈક શું આપીશ? સરપ્રાઈઝ. અચ્છા સરપ્રાઈઝ. શું સરપ્રાઈઝ માં હશે? એ ન કહેવાય, એ ન ઈ નો કહેવાય, કહેવાય. અચ્છા. એને જ સરપ્રાઈઝ કહેવાય. કા નૈત્રી? આજે તો મોડું થયું ઉઠવામાં, કેમ કે કાલે ચાર્મીનો બર્થડે હતો. એટલે કાલ આખો દિવસ જુનાગઢ હતા, રાત્રે મોડા મોડા આવ્યા, 12 સાડા 12 થઈ ગયા હતા, એટલે મોડા મોડા ઉઠ્યા. બાકી તો મેં કીધું વહેલા ઉઠીને નાઈ ધોઈને મંદિરે જાત, ક્યાંક દર્શન કરવા. પણ હવે 11 તો વાગી ગયા છે. હવે અટાણે હું 11 વાગે દર્શન કરવા જાય, એમાં ઘરે દીવાબત્તી ને એવું કરી લઈ, થોડું ઘણું કામકાજ છે એ કરી લઈશ, ત્યાં તો બપોર થઈ જશે. કા નૈત્રીન પપ્પા કહેતા હતા કે હાલો અત્યારમાંથી ક્યાંક જાય. મેં કીધું અત્યારમાંથી ન જાઉં, તડકો થઈ ગયો જોરદાર. એટલે બપોર પછી એવું લાગશે તો ક્યાંક જાશું, છોકરાઓની ઈચ્છા હશે. કા નૈત્રી? હજી તો મમ્મીનો બર્થડે છે. નૈત્રીને મારા કરતા તો નૈત્રીને વધારે હરખ છે. કા નૈત્રી? સારું સારું ખવડાવશે. સારું સારું શું ખાવાનું હોય? કાલ તો ખાધું ચાંદીના બર્થડેમાં. આજે પાછું કા નૈત્રી? કાલ તો ચાંદની એને બપોરે માં પ્રસાદી લીધી, રાત્રે પંજાબી ખાધું. પછી અત્યારે શું હોય હવે? એ નૈત્રી? પીઝા જોયું? કેટલા રૂપિયા પીઝા કરે છે. એ નૈત્રી પીઝા ખાવા છે? આજ ખવડાવી દે હાંજાલ. એ નૈત્રી પીઝા ખાવા તારે? આજ તો રવિવાર છે, હારો ટ્રાફિક એ બહુ. મમ્મીને પેલા સરપ્રાઈઝ આપો. તો તૈયાર થઈ જા પછી. હું છે ને સવારે મેં આપી દીધી દીકરા. સવારમાં તાર પપ્પાએ મને હક કર્યું, પછી હેપી બર્થડે કીધું, પછી મારા માટે શું લઈ આવ્યા? ફૂલ ગુલાબ કા, ગુલાબ કા ફૂલ. હમણાં બતાવો, તૈયાર થઈ જા તું, પછી તને બતાવું, બધુંય બતાવું. તું તો સૂતી હતી. તારા પપ્પા વહેલા ઉઠી ગયા, મારા માટે ગિફ્ટ લઈ આવ્યા. તું તો ઉઠી નથી ગયા. ભલે હું જાગતી હતી, તમને ખબર છે? બધી રસમાંથી મેં જોઈ. અચ્છા. બધાય નથી કા? તમારે બધાને પીઝા ખાવા હોય ને હા તો છે ને હા. આવતા રહ્યો, હું તમને ખવડાવીશ. કોને? આપણે યુટ્યુબ ફેમિલીને કહેશો? હા. અચ્છા, જો તમને બધાને નૈત્રી પીઝા ખવડાવશે, તમારે બધાને પીઝા ખાવા હોય તો આવી જાવ. આજે નૈત્રીની મમ્મીનો બર્થડે છે. બર્થડે છે, એટલે યુટ્યુબ ફેમિલીને નૈત્રી પીઝા ખવડાવશે, બરાબર ને? બધાને પેલા પીઝા ભાવે છે? પૂછી તો લે. ભાવે છે તમને? ભાવે છે તમને પીઝા? હા પાડી. અચ્છા, હા પાડી. તો બધા આવી જાજો સાંજે પીઝા ખાવા. હા, બધા ગિફ્ટ લઈને આવજો. બધા ગિફ્ટ લઈને આવજો પીઝા ખાવા. એવું કે છે કા? તો જ ખવડાવીશ. તો જ ખવડાવીશ. કેવી છે એમને? ઈ લોકો ગિફ્ટ લઈને નહીં આવે તો નહીં ખવડાવે તું? નહીં. હે? નહીં. તો નહીં ખવડાવે પીઝા? નહીં. અચ્છા, જો તમને બધાને કહે છે ગિફ્ટ લઈને નહીં આવો તો નહીં પીઝા નહીં ખવડાવે. શું gift જોઈએ છે? હે? ગુલાબના ફૂલ નો હાલે હવે. ગુલાબના ફૂલો આવે છે તો હું હાલે? બીજું કઈ કરે? બીજું કઈ? મને તો નૈત્રી જોઈએ છે ગિફ્ટમાં. હા. બોલ, મને તો ગિફ્ટમાં નૈત્રી જોઈએ. બોલ, શું કરશું? હું તારી પાસે નહીં આવું.
નહીં આવે મારી પાસે. તું gift લઈશ ને તો જોવાનું. મને તો ગિફ્ટમાં નેત્રી જોઈએ છે. ના, હે? તારે gift ની જોતી હોય ને તો લઈ લે. અચ્છા ગિફ્ટ જ લેવી પડશે એમ. નેત્રી નહીં આવે એમ. નહીં તો થોડી તો બાબુ હોય. નેત્રી તો મારી મોટી ગિફ્ટ છે. ઓ ઓ ઓ તું તો મારી મોટી હાથે પાવડર કરવાનો હોય. હાથે કરવાનું હોય હો. તું મારી મોટામાં મોટી ગિફ્ટ છો દીકા. આ જે મને સરસ મજાની ગિફ્ટ ભગવાને આપી, તારા જેવી ઢીંગલી આપી, તારા પપ્પા જેવા ઘરવાળા આપ્યા. તમે તો બે મારી મોટી ગિફ્ટ છો. હે પછી મારે બીજું શું જોઈએ? બીજું શું જોઈએ મારે? તો ઈ કે હું હાથે જ કરીશ. મને લિપસ્ટિક તો કરવા જ નહોતી હતી. વાળ ઓરાવી દીધા અને મેકઅપ કરી દીધો આછો આછો, પણ લિપસ્ટિક બેન કે હું હાથે જ કરીશ. જતો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ બધાઈને. અને તમને ખબર તો પડી જ ગઈ છે પોસ્ટર જોઈને કે આજે મારો હેપી બર્થડે છે, મારો જન્મદિવસ છે. તો બસ આજના દિવસે બીજું કંઈ નથી જોઈતું મારે તમારા પાસે. બસ ખાલી સપોર્ટ કરજો અને બધા આશીર્વાદ આપજો, શુભકામના આપજો. બસ એ મારા માટે ઘણું ઘણું છે ટૂંકમાં. અને બસ જો હવે લોગની શરૂઆત કરી દીધી છે. હવે દીવાબત્તી એવું કરી લો ને વાસણ ને એવું થોડું ઘણું છે એ સાફ કરી લો. અને પછી નેત્રીને એના પપ્પા બે ગામમાં જાય છે. નહીંતર તો બાકી આજે સવારથી ક્યાંક જવું હતું, પણ હવે તડકો થઈ ગયો છે ને કાલે અમે છે ને આખો દિવસ અમે જુનાગઢ રેખડા જ છીએ ચારમીના બર્થડેમાં. એટલે મેં કીધું આજે તડકામાં અત્યારમાં ક્યાંય નથી જવું, બપોર પછી ઈચ્છા થશે તો ક્યાંક જાશું. અને જો અમારા હફુરા તૈયાર થઈ ગઈ. જઈ થઈ ગઈ તૈયાર. પપ્પા ક્યાં? પપ્પા આવે હમણાં નાવા ગયા. અમારા બેન ઊંચેથી પાણી પીવે છે કે લિપસ્ટિક ન વિખાય છે. કા ઊંચેથી પાણી પીવે છે. જો ચલો આગળ જો નૈત્રી મારા માટે ગુલાબ જામુન. ગુલાબ જાંબુ રસગુલ્લા લઈ આવી. જો નૈત્રી ये गुलाब जामुन है ना, ये गुलाब ये गुलाब के फूल और देखो। जामुन, ये जामुन इसमें, गुलाब इसमें, अरे 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 अरे, और थोड़ा इसके ऊपर भी, अरे वाह वेरी गुड. अब थोड़ा इसके इसके ऊपर भी, अरे हाँ। वाह, थोड़ा इसके ऊपर, टन 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 टन. अभी ये डाल दो सब इसके ऊपर. दो ओ बाप रे नीचे पर देखो ये सारे फूल फूल हो गए. देखो चल नीचे पर नीचे फर नीचे फरो. लाओ मेरा पास. थैंक यू ना 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 वेरी गुड. हेलो अनबॉक्सिंग करना है नहीं तेरी? हेलो बनाते अनबॉक्सिंग करना. काटा मम्मी को बोलो खोल देगी वो. मम्मी को बोलो. क्योंकि तेरा बर्थडे है. अच्छा मेरे तो नाखून ही इतने बड़े बड़े हैं, नाखून से ही सब काम हो जाता है. ओ बाप रे ओ बाप रे इतनी सारी चॉकलेट्स. આટલી બધી ચોકલેટ લઈ આવેલા. ચોકલેટ તો તને ભાવે જ છે ને યાર. ચોકલેટ તો ભાવે જ છે પણ આટલી બધી. खाओ ने भाई साहब यार, આમ તો જો. खाओ. नेत्री भी है ना साथ में, वाह, नेत्री भी है. इतनी सारी चॉकलेट्स पापा लेके आए हम दोनों के लिए. देखो देखो ये चलो हमारी एक एक दोनों ले लो, बाकी फ्रीजर में रख दो. gift. कितनी सारी चॉकलेट्स है. थैंक यू बोलो पापा को. चलो हम दोनों एक एक ले लेते हैं. देखो मम्मा के लिए सब पापा है ना चॉकलेट लाए हैं आप सभी को. हमारा बर्थडे लगा कैसा लगा सब्सक्राइब कर देना कमेंट करके. और कमेंट करके मेरी मम्मी को हैप्पी बर्थडे. मम्मी को हैप्पी बर्थडे का. अरे वाह थैंक यू लव यू. पापा को लव यू बोल दो. लव यू. ચાલો 1 વાગી ગયો અને નૈત્રીની બે બાપ દીકરી આવી ગયા ગામમાંથી અને આ જો મારા માટે ઠંડો ઠંડો રસ લઈ. એટલે હું છે ને પહેલા રસ પી લઉં. જો કે હમણાં તો બપોરે કાલે ચારમીના બર્થડેમાં બપોરે થોડીક પ્રસાદ લઈ લીધી હતી, પછી લગ્નમાંય જમી હતી, એટલે હમણાં તો મારે બપોરે થઈ જાય છે ક્યારેક ક્યારેક. પણ આજે ઘરે છું તો
રસ પી લઈશ બપોરે. અને આ કેરીને એવું બધું લઈ આવ્યા છે જો, અને ફ્રૂટ બધું પડ્યું છે તો ફ્રૂટ ખાઈ લઈશ. ચાલો ઠંડો ઠંડો રસ પીવા. જો અત્યારે 2:30 વાગ્યા અને નેત્રીબેનને ભૂખ લાગી. ઉપર હુવા બેન ગઈ હતી ને પાછી નીચે ઉતરે મમ્મી ભૂખ લાગી છે. એટલે આજે મારા જેઠના ઘરેથી એનું ટિફિન આવ્યું હોય. આટલું શાક હોય ને અને આ કેરીનો રસ છે, 2 રોટલી છે. હવે એને જમાડી લઉં. એને પપ્પા તો સૂઈ ગયા છે. હવે એને ભૂખ લાગી. એને ટાણાટાક વગરની જ ભૂખ લાગે. એટલે ચાલો નેત્રીબેનને જમાડ્યા અને હવે મને ભૂખ લાગી કેમ કે મેં રસનો 1 ગ્લાસ પીધો છે, બીજું કંઈ ખાતું નથી. તો આ કેરીની ડીશ સુધારીને બેઠી છું. કેરી ખાઈ લઉં પછી સૂઈ જઈશ. અને આ તે હું મેચિંગ કર્યું તાર પપ્પાએ રે? હે કે તાર પપ્પાએ મેચિંગ કર્યું? કે તાર પપ્પાએ મેચિંગ કર્યું તારી એ જોઈ લે. તે પીળું પહેર્યું એટલે એને નૈત્રી પીળું પહેર્યું. જો તારો વધારે કર્યો એને. જો તે પીળું પહેર્યું ને તો એને પીળું પહેર્યું. એવું કરાય કે તો એને. અને અત્યારે સાંજના 5:45 વાગ્યા છે અને અત્યારે એને બર્થડે કાઢ્યો મારો. બોલ અવારના નાઇટ ડ્રેસમાં રખડતા હતા. મને વંડામાં ફેંકી દઈશ. પછી આવી મમ્મી ક્યાં લેવા જઈશ? હે આવી મમ્મી ક્યાં લેવા જઈશ પછી? હે જો 2 બાપ દીકરી તૈયાર થઈ ગયા. પાછા આવડિયાત પાછી નહીં. અત્યારે સવારે નહીં હતી પાછી અત્યારે નહીં. અને હવે સીધ જવું છે. જો 7:30 વાગી ગયા અને આ 2 છોકરીઓ આવી અમારી. હવે હું ખાવા જાઉં છોકરીઓ? પીઝા ખાવા જવા છે. તો થોડીક વાર કલાક આટો મારાવી અને પછી પીઝા ખવડાવી આવશું. કા હમણાં રસ્તામાં જ મારી દઈશ. ખાઈ લઉં પણ વળી એમ થાય ખાઈ લેવાય ને. ખાઈ જ લેવાનું. મારે એટલી ભૂખ લાગી ગઈ. મારે ખાવું નથી. પીઝા કેવું સારું હાલો તો કલાક રખડી આવીને પછી સીધા જમી આવશો. હા નૈત્રી પડતી નહીં. ધીમે ધીમે નૈત્રી પડતી નહીં હો. ધીમે ધીમે ઓલો પછી ખાવ. જો કેવી ખાય કા છે તો. કેવી ખાય ખા ચડે. ધીમે ચડ ને દીકા. પગથિયું પડી જઈશ તું. ભૂલાઈ જાય ને તો. બે ચડી ઉપર ગરમ ગરમ છે. આ ગ્રીલ સેન્ડવિચ છે અને આ વેજ બર્ગર. હા આટલી વાર આવ્યો ત્યાં 111 102 આવ્યો 113 નો વારો. આ પીસ પડાવી દેવું. મારે કઈ નથી ખાવું. ગરમીમાં ભાવે નહીં. હા એક તો વારો કેટલી વાર આવે. ઓલા ભાઈ ઉભા થઈને કેટલી વાર આવે. એને તો 123મો વારો હતો. એનો ભાઈ હતા ને એક કેલ્વીની દે. ઉભી કેલ્વીની લેતી જા. આ બધા છોકરા હાટું જો અત્યારે
આલે કેડબરી હા એક કેલ્વિનની હો, એક તારી એક કેલ્વિનની હો. અને એક હનીની પલકની લઈ જા નૈત્રી, લઈ જાસ ને હનીને પલકને દઈ એને બેન પેલા દઈએ પછી વિશ્વાને દઈ આવશે જા. જો 10:30 થયા અને આવ્યા કોઈ હા પછી તું બીજે પેલા દઈ આવ જા. હેલો અને કોઈ આઈસ્ક્રીમ ખાધી ને કોઈએ પીઝા ખાધા ને કોઈએ ઘૂઘરા ખાધા ને કોઈએ થમ્સઅપ પીધી ને મેં વળી રસ પીધો ને નૈત્રીને બધા કેન્ડી ખાધી. પછી ત્યાંથી ગયા મારા મમ્મીના ઘરે, ત્યાં પછી કેન્ડી લેતા ગયા હતા. અને અહીંયા બધા છોકરા ફાટું શેરીમાં છોકરાઓ બધે હેપી બર્થડે આંટી કહેતા હોય. ચોકલેટો તો ન મળી એક હરખી. પછી આવી બધી બોટલો લેતા આવ્યા અને મેં કીધું છોકરાઓને બર્થડે છે તો રાજી કરીએ. અને બસ જો અત્યારે ઘરે આવ્યા 10:30 થયા અને હવે હુઈ જ જાય સીધા કાં. નૈત્રી બેન હુએ ત્યારે વારો આવશે. નૈત્રીને પપ્પા તો હમણાં હુઈ જાય પણ મારે તો હવે નૈત્રી હુએ ત્યારે વારો આવશે. હજી તી ગામ આલા શેરીમાં આટા મારશે આમથી આમ ને આમથી આમ. ભાઈ એવી અલા વિશ્વા દીદીને દઈએ અને આ ઓલી મિશ્રી દીદીને હો. તો સારું હાલો હવે વ્લોગ અહીંયા આજનો પૂરો કરી દઈ. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દેજો. તો આવજો. ગુડ નાઇટ. સીતારામ બધાઈને.